હાલો હવે અમે અહીંથી જવાના છીએ બગદાણા કા બગદાણા જઈએ દર્શન કરી. સો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. બાપુની તિથિ છે બજરંગદાસ બાપાની, તો અવશ્ય બધા આવજો અને બજરંગદાસ બાપાના દર્શન કરી દેજો. કેમ કે દર્શન થયા ન થયા એની પહેલાં હું દર્શન કરાવું છું. બધા દર્શન કરી લો બજરંગદાસ બાપાના. સો ફાઇનલી દોસ્તો બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા. હવે માથે મંદિરમાં શ્રી રામના દર્શન કરી લો. સો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, જય માતાજી બધાને. કાલે તો જો જેસર આવ્યા હતા અને આજે પાછો જેસરથી તે વિલોગનો સ્ટાર્ટ કર્યો છે. અને આ જોઈ લો મારા હાહરાની વાડી છે, 25-27 વીઘા છે. અને એટલાકમાં કાંઈક ડુંગળી વાવેલી છે અને બીજા બધામાં ઝાર કાંક ઘઉં કાંક એવું કાંક છે. આપણને બહુ ખ્યાલ ન પડતો એમાં. અને આપણે તો ફરવા નીકળ્યા છીએ આખી વાડીમાં. અને આવડા એટલા કાંક આંબા છે. અને હવે આપણને લાગી છે ભૂખ, તો હવે આપણે કરી લઈએ નાસ્તો. હાલો તો. સો ફાઇનલી આ બધું ફરીને આપણે આવીશું નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં છે જો ચા છે, રોટલી છે અને મેડમ ને દકુ ની બધા દકુ રાંધે છે અને મેડમ બધી ઘી સોપડે છે. હાલો બધા નાસ્તો કરવા. કાગુ હાલો તો ખાઈ લઈ. ખાઈને પછી છાન રોટલી કા તાર ઘી નાખવાનું છે? ઘી નાખવાનું છે એ નાખ. મારા શું કામ એકલામ નાખ્યું? કાગુ ભાઈ મને ભૂલાઈ ગયો. કેટલું નાખવું કે છે? થોડુંક જ તે મારી ગળે તો ભરી નહીં દેતી. હજી નાખવું? હા મારે ન ખાતું. શું કરશો હે દીદા? શું કરે છો હે? હે દીદી શું કરે છો તું? કતો લાઈક કરો બે જુઓ અત્યારમાં નાયા નથી ને એમદમ. અને આ પાલટી જુઓ ઉખડી ખાવાનું ચાલુ કર્યું છે. હાલો બધા ઉખડી ખાવા કા. હાલો તો દકડા ભાગી. દકો અમે આવી એમ તો ગયો. હાલો હવે અમે અહીંથી જવાના છીએ બગદાણા કા. બગદાણા જઈએ દર્શન કરી. બગદાણા જવું હોય ને તો બસ આવડી આ ધારો વચ્ચે થઈ અને ત્યાંથી ને ચાલુ થઈ. ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને દર્શન કરી શકો છો તમે. મંદિરમાં તો લગભગ આગળ જઈએ તો દર્શન કરાવશું, પરંતુ અત્યારે તો અહીંના દર્શન કરી લો બહારથી. બાપુની તિથિ છે બજરંગદાસ બાપાની, તો અવશ્ય બધા આવજો. દર્શન કરી લો તમે. લે બા સો ફાઇનલી હું મેડમ ને બધા મંદિર ચડી રહ્યા છીએ. જા બધા હેઠે જોઈને પાછા ચડી ગયો નકર પડશો. પડી તને મારી કડે હેઠે ધ્યાન ન રહે તો પડી. એની પહેલાં હું દર્શન કરાવું છું. બધા દર્શન કરી લો બજરંગદાસ બાપાના. સો
ફાઇનલી દોસ્તો ભુજંગદાસ બાપાના દર્શન કરી લીધા. હવે માથે મંદિરમાં શ્રી રામના દર્શન કરી લ્યો. આવું બધું તો કારક જ દર્શન કરવા મળે, કેમ કે પૂનમને દી એમ આવો તો એમ તમને દર્શન હરખા ન થાય. આમ આવી રીતના આડા દિવસે આવો ને તો દર્શન વ્યવસ્થિત થાય. કા મેડમ? પરંતુ એટલે લગી વિલોગ જોયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું હાલો તો મેડમ બગડાને દર્શન કરી લીધા ભુજંગદાસ બાપાના. હા, નિરાંતથી આરામથી દર્શન થયા, બહુ સારા. ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે જવા દઈએ ડાયરેક્ટ ઘેરે. તો બસ આ વિડીયો અહીં સુધી તે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને. સારું હાલો, બાય બાય, સીતારામ, જય માતાજી.